હેલો ગાઈસ, તો કેમ છો? તો મારા બધા ખેડૂત મિત્રોનો અમારા આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે એરંડામાં ડીએપી કેટલા સમયે આપવું અને એરંડો ડીએપી ખાતરથી કેવો થાય છે એ વિશે આજે આપણે થોડી ચર્ચા કરવાની છે। તો મિત્રો, આજે આપણે એરંડાની અંદર ઓછામાં ઓછા 30 દિવસ થઈ ગયા છે અને 30થી પણ વધારે એટલે કે 35 દિવસ થઈ ગયા છે અને 35 દિવસ પછી આપણે એરંડાની અંદર તમે જોઈ શકો છો કે આપણે એની અંદર સારી ખેડ કરી છે અને ખેડ કર્યા પછી આપણે આની અંદર 2 થેલી ડીએપી ખાતર આપવાનું છે, એટલે કે પહેરવાનું છે, જમીનમાં જે દાટવાનું આવે છે એ। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ડીએપી ખાતરથી એરંડાને શું ફાયદો થાય છે અને કેવી રીતે એરંડો મજબૂત રહે છે, ડીએપી ખાતરના કારણે શું ઉત્પાદન સારું થાય છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો દોસ્તો, પહેલાં તો તમે જોઈ લો અમારા આ ખેતરમાં ચારે બાજુના એરંડા। તો દોસ્તો, જોઈ શકો છો તમે કે એરંડા બહુ સારા છે, એરંડા એકદમ જોરદાર વધી રહ્યા છે અને થોડા આપણે લેટ વાવવામાં પડી ગયા હતા દોસ્તો, એ કારણથી થોડો એરંડો એટલે કે મંદો છે, પણ અત્યારે બહુ સારું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે અને એની અંદર તમે જોઈ શકો છો ચારે બાજુનો નજારો સારો છે દોસ્તો। તો ફાઇનલ દોસ્તો, આની અંદર આપણે 2 થેલી યુરિયા આપવાનું છે અને યુરિયા આપીને પાવાનું છે। તમે જોઈ શકો છો કે આપણે ક્યારા પણ બાંધી નાખ્યા છે, એટલે કે પાળીઓ પણ બાંધી છે, તમે જોઈ શકો છો। અને દોસ્તો, આપણે આની અંદર 2 થેલી અને ઉપર મણ જેવું ડીએપી ખાતર આપણે પહેરી નાખ્યું છે એરંડાની અંદર, એનાથી એરંડો એકદમ સારો રહે છે અને જે કે માળ આવે છે મિત્રો, માળની અંદર આવે છે એટલે કે વજન થાય છે અને વજનના કારણે એરંડો સારો ઉતરે છે અને માર્કેટમાં એને હરાજી બહુ સારી પડતી હોય છે દોસ્તો। તો આવી રીતે ડીએપી આર્યું કામ કરે છે, વજન વધારવાનું અને એરંડામાં તાકાત રહે એવું કામ ડીએપી ખાતર કરે છે। અને યુરિયા જે છે એ યુરિયા આપણે જ્યારે કે નાખીએ છીએ પાણીની અંદર, તો યુરિયા ખાતર એ કામ કરે છે મિત્રો કે યુરિયા એકદમ હાઈટ વધારે છે અને વધારે પડતું યુરિયા આપણે કદાચ નાખી દઈએ ખેતરની અંદર તો યુરિયા એ પણ કરી શકે છે કે એરંડો સૂકવી પણ શકે છે, એરંડો ખરાબ પણ થઈ શકે છે અને આવી રીતે આપણી ખેતી વધારે યુરિયા નાખવાથી બગડી પણ શકે છે। પણ ડીએપી તો એક જ કામ કરે છે દોસ્તો કે એની અંદર જે થડ હોય છે એના મૂળ એકદમ ખુલ્લા રાખે છે અને દોસ્તો વજન એરંડાની માળની અંદર વજન થાય છે, એ ડીએપીનું કામ છે। તો ચાલો મિત્રો, આપણે આગળ જાણીશું। તો દોસ્તો, તમે જુઓ કે આપણે એકદમ ખુલ્લી અને સારી ખેડ કરી છે અને આ એરંડો પણ તમે જોઈ શકો છો કે જોરદાર છે, એની અંદર માળો પણ હજુ આપણે પાહન છે એટલે વધારે નથી આવી દોસ્તો, પણ આની અંદર આપણે બહુ હેલ્ધી અને બહુ સારું કામ કર્યું છે ખેતીની અંદર। આવી રીતે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર ઓછી પડતી હોય છે અને ખેતી વધારે પડતું ખાતર નાખી દેતા હોય છે, વધારે પડતી પાણી આપી દેતા હોય છે, એના કારણથી ઘણા બધા ખેડૂત ભાઈઓને નુકસાન આવતું હોય છે। અને ઘણી બધું એવું પણ મિત્રો બનતું હોય છે કે વધારે ખાતર નાખ્યું હોય છે, જ્યારે કે યુરિયા વધારે આપ્યું હોય છે અને પછી છોડ જ્યારે બળવા માંડે છે ત્યારે એવું કહેતા હોય છે કે આ બિયારણ ખરાબ આવ્યું છે, આ પાણી વધારે ભર્યું, પણ મિત્રો એવું નથી। એમાં એક જ કારણ બનતું હોય છે કે જે યુરિયા જે લિમિટમાં નાખવાનું હોય છે તો આપણે લિમિટથી વધારે નાખી દઈએ છીએ। તો આની અંદર દોસ્તો આપણે યુરિયા નાખવાનું છે 2 થેલી અને કદાચ હું 3 થેલી નાખી દઉં તો એ આપણને નુકસાન। તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો। મારો વિડીયો તમને દિલથી સારો લાગ્યો હોય તો વિડીયોને આગળ શેર કરજો અને તમે ક્યાંથી જુઓ છો, ખેતીવાડીમાં તમને બહુ સારો રસ હોય તો દિલથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને તમે ક્યાંથી છો એ કોમેન્ટ સેક્શનમાં લખવાનું ના ભૂલતા। તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયો સારો લાગ્યો તો દિલથી સબસ્ક્રાઈબર જરૂરથી કરજો કે અમારી નવી નોટિફિકેશન તમને મળી જાય। બસ આજના વિડીયોમાં આટલું જ। જય માતાજી મિત્રો।